સો હું પાછી આવી ગઈ સ્ટોરીઝ ફ્રોમ હિયર એન્ડ ધેર અને આજે આપણે જોશું સ્ટોરી નંબર 185 પેજ નંબર 172 ધ રોયલ પીજન. હા, હું સ્ટાર્ટ કર્યો એની પહેલાં સ્ટાર્ટિંગમાં જે પેજીસ હોય ને બુકના અહીંયા તો ફોરવર્ડ યા તો પ્રીફેસ કહેવાય એને, તો એમાં જે ઓથર છે મિસ્ટર સુનિલ હાંડા, ઓકે. તો ઓથર નહીં, એને આ બધી સ્ટોરીઝ ભેગી કરી છે અને પછી એમાં એને લખ્યું છે કે કોઈ એક સ્ટોરીનો એક મોરલ ન હોઈ શકે. આઈ મીન એક સ્ટોરીના ઘણા બધી મોરલ હોઈ શકે. આપણે મોરલ ઓફ ધ સ્ટોરી કહીને આપણે એમ જ કહીએ છીએ કે ભાઈ તમારે આ સ્ટોરીમાંથી આ જ શીખવાનું છે, પણ પોસિબલ છે કે બધા લોકો અલગ અલગ કઈ વસ્તુ શીખી શકે. તો મેં પ્રીવિયસ સ્ટોરીમાં મોરલ ઓફ ધ સ્ટોરી કીધું હતું, જે મેં એક જ કીધું હતું. સો આઈ થિંક કે મારે હવે તું એમ નહીં કહું અને હું ખાલી કહીશ કે હું શું શીખી, યા તો અગર હું 2-3 વસ્તુ શીખી હોય તો હું 2-3 વસ્તુ શીખી. બટ હા, તો હવેથી આપણે એમ કરશું. અને આ સ્ટોરીનો આ બધી સ્ટોરીનો એ બી મેસેજ બી છે કે સી વોટ યુ કેન લર્ન ફ્રોમ ઇટ. હા, ઓકે. સો ધ રોયલ પીજન. Nasruddinની પાછી સ્ટોરી આવી. ઓકે. Nasruddin became Prime Minister to the king. Once, while he wandered through the palace, he saw a royal falcon. Now, Nasruddin had never seen this kind of a pigeon before. So he got out a pair of scissors, trimmed the claws, the wings, and the beak of the falcon. "Now you look like a decent bird," he said. "Your keeper had evidently been neglecting you. You are different, so there's something wrong with you." ઓકે, હવે ગુજરાતીમાં. નસરુદ્દીન જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા રાજાના, ત્યારે એ એક દિવસ ચાલતા હતા મહેલમાં અને એને એક ફાલ્કન જોયો. હવે ફાલ્કન એક અલગ ટાઈપનું બર્ડ છે જે હન્ટિંગ માટે યુઝ થાય. હવે નસરુદ્દીનને કોઈ દિવસ આવું કાઇન્ડનું કબૂતર નહોતું જોયું, તો એને શું કર્યું, એ કાતર લઈ આવ્યા, એના જે બર્ડના જે પગ હોય, ક્લોઝ હોય, એ કટ કરી નાખ્યા. પછી એના જે વિંગ્સ હતા એ કટ કરી નાખ્યા અને એની જે ચોંચ હતી, ચોંચ જ કહેવાય, હા, એ બહુ મોટી હતી તો એ કટ કરી નાખી. પછી બધું થઈ ગયું. પછી કંઈ હા, હવે તું એક ડિસન્ટ બર્ડ જેવો લાગે છે. તારો જે માલિક હતો કે તને જે રાખતો હતો એ તારું ધ્યાન નહોતો રાખતો. તો એટલે આમાં લખ્યું છે કે કેમ કે તમે અલગ છો એટલા માટે તમારી સાથે એટલે તમારામાં કંઈ ખામી છે. અને મારી લાઈફ માટે છે ને આ સેન્ટેન્સ બહુ ડ્રાઇવિંગ ફોર્સ છે કે જસ્ટ બિકોઝ વી આર ડિફરન્ટ ડઝ નોટ મીન કે વી આર રોંગ. આપણે અલગ થઈ શકીએ, જરૂર નથી કે જે બધા કરતા હોય એ આપણે કરવું જોઈએ. આ બધા કરે છે ને, આ બધાથી મને છે ને બહુ પ્રોબ્લેમ છે. એનીવેઝ, આજની સ્ટોરી ધ રોયલ પીજન. બાય બાય. સ્ટોરીઝ ફ્રોમ હિયર એન્ડ ધેર.